બનાસકાંઠાના પાલનપુર અમદાવાદ હાઈવે પર યોજાતા ઘુમર નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે પણ દિવ્યાંગો નવરાત્રીની ઉજવણી કરી હતી, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 500થી વધુ દિવ્યાંગ ખેલૈયાઓ જોડાયા હતા। તેમના ચહેરા પર ખુશી છવાઈ હતી। ઘુમર નવરાત્રી મહોત્સવમાં છેલ્લા 3 વર્ષથી થતી આવકને HIV સંક્રમિત બાળકોના સારવાર ભણતર પાછળ ખર્ચ કરાય છે અને સમાજ સેવાનો ઉત્તમ ઉપક્રમ પણ જળવાઈ રહે છે। અહીં દિવ્યાંગ બાળકો માટે રહેવા અને ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી। ગરબે રમતા દિવ્યાંગ લોકોએ કહ્યું કે ગુજરાતમાં સૌ ગરબા રમે છે, પરંતુ ખાસ અમારા માટે આયોજન થયું છે। અમને ખૂબ જ આનંદ અને પ્રોત્સાહન મળે છે। માતાજીની કૃપાથી અમને અહીંયા ઘુમરમાં કે એક દિવ્યાંગો માટે એક સરસ આયોજન કર્યું છે અને આ મોકો એવો છે કે દરેક આખા ગુજરાતમાંથી દરેક દિવ્યાંગ લોકો અહીંયા આવે છે। માતાજીની આરતી અને એમની ભક્તિ માટે ગુજરાતભરમાંથી આપણે બધા દિવ્યાંગોને અહીંયા આમંત્રિત કર્યા છે। તેમને લોકોને અહીંયા રહેવાની, જમવાની તેમજ બધી સગવડ આપણે અહીંયા એ લોકોને આપવાના છીએ। રાજ્યના જગ્યાથી દિવ્યાંગ અમારા જે ભાઈ બહેનો છે તે આવે છે અને નવરાત્રિ મહોત્સવનો જે આનંદ હોય છે તે અહીંયા આવીને તે લઈ રહ્યા છે। તે સુરક્ષાની શાંતિના વાતાવરણમાં નવરાત્રિ મહોત્સવ પૂરો થાય તે માટે પોલીસ દ્વારા પણ બંદોબસ્ત આપવામાં આવેલ।